આજે તો રાજાના મહેલમાં કૂદીને અંદર જતો રહ્યો ને પછી મારી સાથે બહુ જ ખરાબ થયું કઈ કેવું કે સવારમાં નહીને તૈયાર થઈ ગયો ને આપણા 20,000ના વાટકામાં પી લીધી કડક લાકડા જેવી ચા। પછી ચાની ચુસ્કીની મજા લઈને તમારો ભાઈ ઘોડો લઈને નીકળી ગયો ગોમનો માહોલ જોવા માટે। ગામમાં આવીને જોયું તો ગોમના ચોરા ઉપર ચપ્પલ વેચાવા માટે આયા હતા, પણ તમારા ભાઈને તો ચપ્પલની જરૂર નથી એટલે હું પહોંચી ગયો વીર મહારાજના મંદિરે। પછી રસ્તામાં મળી ગયા પોપટલાલ ને ગોડા જેવી એક્શન મારીને લાઈક કરવાનું કહેતા હતા। પછી તમારો ભાઈ આવી ગયો વીર મહારાજના મંદિરે અને મંદિરનો નજારો વાકીફમાં બહુ જોરદાર લાગતો હતો એટલે મહારાજના દર્શન કરી લીધા ને તમારા ભાઈને ભૂખ લાગી હતી એટલે ખાઈ લીધું પડેગું। નાસ્તો કરી લીધો અને નીકળી ગયા આપણા ગામથી 3 કિલોમીટરના અંતરે આવેલા રાજાના મહેલમાં। રાજમહેલમાં આવી ગયા ને તાતિયા બિચ્છુની ખુશી હમાતી નથી એટલે એને ચાલુ કરી દીધા એના વાહિયાત નાટકો। આ બાજુ તમારા ભાઈએ પણ ઝરણામાંથી પાણી ઉડાડીને મજા લઈ લીધી। આ લોકેશન જેને પણ જોયું હોય કોમેન્ટ કરજો અને અમારા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો।